હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈ અને કેપ્સિકમના શાકની રેસીપી। આ શાક આપણે સિમ્પલ મસાલાથી બનાવીશું, પરંતુ એકદમ સરસ બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ શાક એકદમ સરસ બને છે અને તેને આપણે સિમ્પલ મસાલાથી બનાવીશું। તો બનાવવાનું આપણે શરૂ કરીએ। તો કેપ્સિકમ અને મકાઈનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે મકાઈ લઈશું। અહીં મેં અમેરિકન મકાઈ લીધી છે। તેના આ રીતે 2 ટુકડા કરી લીધા છે અને તેને આપણે કુકરમાં લઈ લઈશું। તેમાં 2 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું અને તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે આપણે તેની 3 વિસલ વગાડી લઈશું। હવે એક વાસણમાં આપણે થોડા કાજુ અને 3 ચમચી જેટલા મગજતરીના બીજ લઈશું અને તેને ગરમ પાણીમાં પલાળી રાખીશું। હવે આપણે 1 કપ જેટલા કેપ્સિકમને આ રીતે કટ કરી લઈશું। મકાઈ પણ સરસ એવી બફાઈ ગઈ છે। તેને થોડી ઠંડી થવા દઈશું અને પછી તેના આ રીતે દાણા આપણે અલગ કરી દઈશું। મકાઈના દાણા આપણે અલગ કરી દીધા છે। હવે આપણે પલાળેલા કાજુ અને મગજતરીના બીજને આપણે મિક્સર જારમાં લઈ લઈશું। તેમાં 1 ચમચી જેટલી મલાઈ ઉમેરીશું અને તેમાં 2 ચમચી જેટલું દૂધ ઉમેરીશું। હવે તેને આપણે ક્રશ કરી લઈશું। પેસ્ટ આપણી રેડી છે। હવે એક કડાઈ લઈશું। તેમાં 4 ચમચી જેટલું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીશું, થોડી હિંગ ઉમેરીશું અને તેમાં 1 તમાલપત્ર અને 1 લાલ મરચું ઉમેરીશું। હવે તેમાં 2 ચમચી જેટલા આદુ લસણ મરચાંને આપણે વાટીને ઉમેરીશું। તેને સરસ રીતે આપણે તેલમાં સાંતળી લઈશું। હવે તેમાં 1 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું અને તેને પણ સરસ એવી થવા દઈશું। ડુંગળી થોડી બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। ડુંગળી સરસ એવી આપણી સંતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે કેપ્સિકમ ઉમેરીશું। તેને પણ આપણે થોડા સાંતળી લઈશું। કેપ્સિકમને આપણે થોડીવાર માટે જ સાંતળવાના છે। હવે તેમાં આપણે ટામેટાની પ્યુરી ઉમેરીશું। અહીં મેં 1 કપ જેટલી ટામેટાની પ્યુરી લીધી છે। તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં રૂટીન મસાલા ઉમેરીશું। તો સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરીશું, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું, 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1 ચમચી જેટલી હળદર ઉમેરીશું। બધી જ વસ્તુને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું।
અહીં આપણે પહેલાં મરચાં ઉમેર્યા છે અને કેપ્સિકમ પણ ઉમેર્યા છે, તેથી સ્વાદ પ્રમાણે અહીં મરચું તમે વધુ ઓછું કરી શકો છો. અહીં આપણે લાલ કાશ્મીરી મરચુંનો ઉપયોગ કરીશું તો તેનો કલર એકદમ સરસ આવશે. હવે તેમાં 1 ચમચી જેટલો ગોળ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. 1 ચમચી જેટલો ગોળ ઉમેરવાથી અહીં શાક ગળ્યું નહીં થાય, પરંતુ શાકમાં સરસ એવું બેલેન્સ થશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. હવે તેને ઢાંકીને આપણે 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી આપણે જોઈએ તો તેલ સરસ એવું છૂટું પડી ગયું છે અને ગ્રેવી અને બધા મસાલા સરસ એવા કૂક થઈ ગયા છે. હવે તેમાં આપણે બાફેલી મકાઈ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. મકાઈ ઉમેરી લીધા પછી તેમાં આપણે જે વ્હાઈટ પેસ્ટ બનાવી છે તેને પણ તેમાં ઉમેરી દઈશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. બાકી રહેલી પેસ્ટને પણ તેમાં ઉમેરી દઈશું. આ પેસ્ટ ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને શાક એકદમ સરસ એવું ક્રીમી બનશે. હવે તેને ઢાંકીને 5 મિનિટ માટે આપણે તેને થવા દઈશું. 5 મિનિટ માટે થવા દઈશું એટલે સરસ એવી મસાલાની ફ્લેવર મકાઈમાં આવી જશે. 5 મિનિટ પછી તેલ સરસ એવું છૂટું પડી ગયું છે અને શાક એવું આપણું રેડી થઈ ગયું છે. પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું શાક આપણું રેડી છે. આ શાક ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને સર્વ કરીશું. આ શાક ઉપર આપણે લીલા ધાણા ઉમેરીશું. તો તૈયાર છે એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવું કેપ્સિકમ અને મકાઈનું શાક. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.